નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો આપનું એક નવા વિડીયો સાથે। મિત્રો 12 વર્ષ પછી વર્ષ 2025માં માયાવી રાહુ અને કેતુ સાથે મળીને આ રાશિઓને કારકિર્દીને ઉજ્જવળ બનાવશે। વ્યવસાય અને કરિયરમાં મોટો ફાયદો થઈ શકે છે તેમજ અચાનક આર્થિક લાભ થવાની પણ શક્યતા છે। વર્ષ 2025માં આ રાશિના જાતકોનું જીવન રાજા જેવું હોઈ રહેશે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ અને કેતુ વર્ષ 2025માં કેટલીક રાશિઓને ધનવાન બનાવી શકે છે। આ રાશિના જાતકો માટે આ વર્ષ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે તેમજ માતા રાણીની કૃપાથી આ રાશિના જાતકોના જીવનમાં અપાર ખુશીઓ પણ આવશે। તો મિત્રો ચાલો તમને જણાવે કે રાહુ અને કેતુ વૈદિક જ્યોતિષમાં વાસ્તવિક ગ્રહો નથી, પરંતુ તેઓ માનવ જીવન પર ખૂબ જ ઊંડી અસર કરે છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ અને કેતુ જીવનમાં અચાનક પરિવર્તનો લાવે છે। આ ગ્રહો એટલા શક્તિશાળી છે કે તે વ્યક્તિને જીવનમાં ખૂબ ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે અથવા તેને ઊંડા અંધકારમાં પણ ધકેલી શકે છે। મિત્રો, આ ગ્રહોની માનવ જીવન પર ઊંડી અસરો પણ પડી શકે છે। તેઓ ધીમે ધીમે સંક્રમણ કરે છે, તેથી તેમની અસરો ઘણીવાર કાયમી રહે છે। રાહુ અને કેતુ વર્ષ 2025માં પોતાની રાશિઓને બદલવા જઈ રહ્યા છે। વૈદિક કેલેન્ડર મુજબ 18 મે 2025ના રોજ રાહુ મીન રાશિમાંથી કુંભ રાશિમાં અને કેતુ કન્યાથી સિંહ રાશિમાં સંક્રમણ કરશે। જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને કેતુને ખૂબ જ માયાવી ગ્રહો તરીકે માનવામાં આવે છે। તેઓ આક્રમક અને નકારાત્મક સ્વભાવના હોય છે, પરંતુ પાપી ગ્રહો હોવા છતાં સંક્રમણ દરમિયાન ખાસ સ્થિતિ ઘણી રાશિઓ માટે ફાયદાકારક છે। વર્ષ 2025માં રાહુ અને કેતુ રાશિ ચક્રમાં પરિવર્તન 3 રાશિઓ માટે લકી સાબિત થશે। આ રાશિના લોકો રાજાની જેમ જીવશે તેમજ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે આ ગ્રહ કોઈ પણ રાશિ પર પોતાની કૃપા વરસાવશે તો તે વ્યક્તિનું નસીબ ચમકશે। વર્ષ 2025માં રાહુ અને કેતુના સંક્રમણને કારણે કેટલીક રાશિના લોકો ધનવાન પણ બની શકે છે। તો મિત્રો ચાલો જાણીએ કે વર્ષ 2025માં કઈ રાશિના લોકો ભાગ્યશાળી છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને અમારી યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખજો। તો મિત્રો ચાલો જાણીએ કે વર્ષ 2025માં રાહુ અને કેતુના સંક્રમણથી કઈ રાશિઓનો ફાયદો થશે। નંબર 1, મેષ રાશિ। મેષ રાશિના જાતકો માટે વર્ષ 2025 ઘણું સારું રહેશે। અચાનક આર્થિક લાભ થઈ શકે છે। તમે તમારા કરિયરમાં પણ પ્રગતિ કરશો તેમજ તમને તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ પણ મળશે। તમને ધાર્મિક કાર્યોમાં પણ રસ રહેશે। જે કામ પહેલાં નથી થતું તે હવે થવા લાગશે। આ રાશિના લોકોને આવકમાં વધારો થશે। રાહુ અને કેતુના સંક્રમણને કારણે તમારી આવકમાં પણ જબરદસ્ત વધારો થશે। આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે અને તમારી આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે। આ સમય દરમિયાન તમારી વાણી માતાની કૃપાથી પ્રભાવિત થશે। તમારી બધી મહેનત પર આપશે અને માતા રાણી તમારી બધી જ સમસ્યાઓમાં તમારો સાથ આપશે। માતા રાણીની કૃપાથી તમારી લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો પણ હવે અંત આવશે અને
તમને તમારા વ્યવસાયમાં પણ મોટી સફળતાઓ મળશે. તેમજ તમને ઘણો આર્થિક ફાયદો પણ થવાનો છે. તમારો ધંધો આગળ વધવા જઈ રહ્યો છે. તમને ઘણો આર્થિક ફાયદો થવાનો છે મિત્રો, જેના કારણે તમે ખૂબ જ ખુશ દેખાશે. પતિ પત્ની વચ્ચે ઘણા સમયથી ચાલતી હવે સમાપ્ત થશે. અને મિત્રો, રાહુ અને કેતુ ગ્રહોનો શુભ સંયોગથી ભાઈઓ વચ્ચે પ્રેમ વધશે. તેની અસરથી વ્યક્તિ સમાજમાં માન અને સન્માન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશે. સમાજમાં વ્યક્તિનું માન સન્માન વધશે અને તમે તમારા જીવનસાથી સાથે સુંદર સમય પસાર કરશો. મિત્રો, આ સમય દરમિયાન તમારા બધા કામ પૂરા થતા જોવા મળશે. આ સાથે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર પણ કરશો. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે, જેના કારણે તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. આ ઉપરાંત તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. તમને દેવામાંથી મુક્તિ મળશે. તમે વિદેશમાં પણ શિક્ષણ મેળવી શકો છો. તમારું સફરનું સપનું પૂરું થઈ શકે છે. નોકરી કરતા લોકોને પણ ઘણા ફાયદા મળી શકે છે. વર્ષ 2025માં મેષ રાશિના લોકોના જીવનમાં ખૂબ જ સારો સમય આવશે. નંબર 2 પર છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે. વર્ષ 2025માં રાહુ કેતુનું સંક્રમણ તમારા કરિયરમાં ખૂબ જ સારું પરિણામ આપવાનું છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ 2025 ખૂબ જ શુભ રહેશે. તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે. તેની સાથે તમારી આવકનો વિસ્તાર પણ વધશે. તમારી પ્રતિષ્ઠાની સાથે તમારી કીર્તિમાં પણ વધારો થશે. માતા રાણીની કૃપાથી તમારા અટકેલા તમામ પૂર્ણ થશે. આ સમયે તમને અપાર ધન પ્રાપ્ત થશે અને સરકારી નોકરી માટે સમય પણ સાનુકૂળ છે. વૃશ્ચિક રાશિવાળા લોકોને ધન લાભ થઈ શકે છે માતા રાણીની કૃપાથી, જે તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે. તમને નોકરી મળવાની સંભાવના છે. તમારા બધા અધૂરા કામ પૂરા થશે. તેમજ માતા રાણીની કૃપાથી આવનારા સમયમાં તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમને આર્થિક લાભ થશે. અચાનક ધન લાભ થશે. વેપારમાં પણ સારી તકો પ્રાપ્ત થશે. માન સન્માન વચ્ચેમાં વધારો થશે. આ સમયગાળા દરમિયાન જેઓ બીમાર છે તેમના સ્વાસ્થ્યમાં સુધારો હશે. તમારી જાતને સ્વસ્થ રાખવા માટે આ સમયનો પૂરો લાભ લો. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને માતા રાણીની કૃપાથી તમારા માટે વિશેષ અનુકૂળ છે. અપરિણિત લોકો પણ લગ્ન કરી શકે છે. થોડી મહેનત કરવી પડશે, પરંતુ પરિણામ ખૂબ જ સારું આવશે. સ્થાવર મિલકત અને પૈસા સંબંધિત લાભ થઈ શકે છે. નવું વાહન ખરીદવાની સંભાવના છે. નંબર 3, મિથુન રાશિ. મિથુન રાશિવાળા લોકોને રાહુ અને કેતુનું આ સંક્રમણ સારા સમાચાર આપશે. પૈસાની કોઈ કમી રહેશે નહીં. આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમને પ્રગતિની નવી તકો મળશે. મિથુન રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે. રાહુનું બળ આ રાશિના લોકો માટે પૈસા કમાવવાની ઘણી નવી તકો ખોલી શકે છે. આ સાથે રાહુ તમારી કુંડળીમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં હાજર છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને કરિયર અને પૈસામાં ઘણો ફાયદો મળી શકે છે. મિથુન રાશિના લોકોને નોકરીમાં મોટો બદલાવ લાવી શકે છે, જેમ કે પ્રમોશન અથવા નવી નોકરી. તમને તમારી મહેનત અને ખુશીનો ખર્ચ પણ મળી શકે છે. જીવનમાં ખુશીઓ જલ્દી આવી શકે છે. તમારા જીવનમાં મોટા બદલાવો પણ આવી શકે છે. તમારે તમારા જીવનમાં થોડો ફેરફાર કરવો પડી શકે છે. કાર્યસ્થળમાં થઈ રહેલા ફેરફારો અનુસાર તમારી જાતને અનુકૂળ કરવાનો પ્રયાસ કરો. તેનાથી તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે તે શક્ય છે.
તમને નોકરીની ઘણી તકો મળી શકે છે. વેપારમાં તમને ઘણો ફાયદો પણ મળી શકે છે. તેમજ લાંબા સમયથી અટવાયેલા પૈસા પણ પાછા મળી શકે છે, જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ સમયગાળા દરમિયાન મિથુન રાશિના જાતકોએ કોઈ પણ પ્રકારની નવી યોજના અથવા તો રોકાણ પણ વિચાર કરવો જોઈએ, કારણ કે તે પરિણામો આવશે. તમે કરેલા ફેરફારોથી તમને ફાયદો થઈ શકે છે. તમારા જીવનમાં ખુશી આવશે. આર્થિક દ્રષ્ટિએ આ રાશિના જાતકોને ઘણો ફાયદો થવાનો છે. આવકના ઘણા વિસ્તૃત ખુલી શકે છે. કોઈને ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે. આ સિવાય આ સમયે લોકોના જીવનમાં ખુશીઓ લઈને આવશે. મિથુન રાશિના લોકો પરિવારમાં સુખ શાંતિ રહેશે. તમારા જીવનમાં શાંતિનું વાતાવરણ રહેશે. તમારા પ્રયત્નો તમારા જીવનમાં મોટા ફેરફારો લાવી શકે છે. તેથી બદલાતી પરિસ્થિતિ અનુસાર પોતાને અનુકૂળ કરવાનો પ્રયાસ કરો. તમને તમારી મહેનત ઉપર ચોક્કસપણે મળશે અને તમે આર્થિક રીતે મજબૂત બની શકો છો. તમને વિદેશ પ્રવાસની પણ તકો મળી શકે છે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો, જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. અને વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ.